चल रही है। एफएसएल की टीम रास्ते पे है। एफएसएल की टीम अगले 1-1.5 घंटे पे यहाँ मौके पे आएगी, उसके बाद ही हम लोग क्या घटना बढ़ी है सर? ये गैस एजेंसी यहाँ पे चल रही थी, ऑक्सीजन सप्लाई करती थी, वेरियस गैसेस सप्लाई करती थी। किस गैस की वजह से हुआ है उसकी इंक्वायरी अभी चल रही है। जब तक इंक्वायरी नहीं हो हम लोग कुछ भी इसमें डेफिनेटली नहीं आप लोगों को बता पाएंगे। करीब 8 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है। फर्दर इंक्वायरी हो रही है। इंक्वायरी के बाद आप लोगों को प्रेस कॉन्फ्रेंस के माध्यम से सूचना दी जाएगी। लक्ष्मणभाई ललुभाई रोहित શું બનેલું ને કઈ રીતે બન્યું આ બધું? દાદા સાહેબ હવે સવારે અમે અહીંયા ઉભા હતા, જ્યાં સાફ સફાઈ કરી રહ્યા હતા ને અહીંયા ઉભા હતા સવારે 9 વાગે છોકરાઓને બી સ્કૂલે જઈ રહ્યા 15 મિનિટ અહીંયા જ હતો, હું ઝૂલા પર બેસી રહેલો હતો ઉભો તો અહીંયા બેસી રહેલો હતો તે અહીંયા તો નાના 15 અહીંયા અચાનક એટલે એટલું જોરદાર ફાટ્યું કે અમે અહીંયા દેખાઈ જ ન બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ એટલો થયો કે અમને દેખાયું જ નહીં. અમે કઈ એટલું બધું ઘુમ્મસ થઈ ગયું કે અમને દેખાય જ નહીં. કઈ દેખાય નહીં, આજુબાજુ દેખાય નહીં. ગભરાઈને જઈતે પાછળ નાખી ગયા આ બધું બોમ્બ. હા મોટો મોટો એ હતો આમ મોટા હોય ને બાટલો, મોટો બાટલો હતો ને એ ફાટ્યો. તમારા ઘરને શું નુકસાન થયું? અમારે ઘરના સાહેબ આ બધી આ ગાડી બંને નુકસાન થઈ ગયું. ગાડી પાંચ ભાંગી ગયા, પતરા ભાંગી ગયા. આ ગાડી ઉપરના બધા બારીના ગ્લાસ ફાટી ગયા. ખાંભે બધા અમારા બધું સાફ ભાંગી ગયું. એક બધું ભાંગી ગયું. આટલું બધું નુકસાન થયું અમારે. શું પ્રવૃત્તિ ચાલતી હતી? આ પ્રવૃત્તિ આજે 4-5 વર્ષથી ચાલતી હતી. અમે કીધું બી કે ભાઈ તમે આવી પ્રવૃત્તિ અહીંયા બાજુમાં નહીં કરો. માણસ છે, સ્કૂલ છે, એ કોણ એ લોકો શું કરે છે ત્યાં? શું એ ગેસ લાવે છે ને સેકન્ડ લાવે ને ભરે ને મૂકે અને રોજ અવાજ કરે. તમારું નામ? अस्मिता लक्ष्मण. અશ્વિનીભાઈ આજ સવારે શું ઘટના બની? અમે તો કામ કર્યા કરતા હતા ઘરે આંગણામાં. એ લોકો અહીંયા કયો લાવેલા હતા ગેસ બિલો કાઈ ફાટ્યો તો અમને કઈ ખબર ભાઈ. શું નુકસાન થયું? અમારું તો આ ગાડી વાળું ઘર વાળું બધું નુકસાન થઈ ગયું. બારેને આવીને ઉડી ગયું. અહીંયા અંધારું પડી ગયું. અમે તો ભાગી ગયા તે બાજુ નાહી ગયા ના બધું નુકસાન થઈ ગયું સર. અગાઉ શું નુકસાન થતું? અવાજ આવતો નથી? હવે અવાજ આવે બપોરે ટેમ્પો રાખે ભરે કાઢે એ લોકો લાખે. બપોરે રોજ અવાજ આવે પણ કાઈ નહીં કીધું એ લોકોને. 2 દાડા પહેલે વચ્ચે 2-4 વાર પહેલે કીધેલું કે ભાઈ નહીં રાખો તમે, પણ એ તો કઈ માને ને. અમે કઈ પછી બોલવાનું છોડી દીધું, નહીં કીધું. એ લોકોનો ધંધો એ લોકો કર્યા કરે. લાસ્ટ તો તારે કેવો માહોલ હતો? એ તો અંધારું પડી ગયેલું હતું, એકદમ ધુઆ અંધારું થઈ ગયેલું હતું. ખબર જ નહીં પડી. શું નુકસાન થયું તમારે? અમારે આ ગાડીને નુકસાન થઈ ગયું. બારી દરવાજા નુકસાન થઈ ગયું. ઘરે બધું સબ બધા બારી ઉપરના કાચ બધા તૂટી ગયા. બધા સબ કાચ તૂટી ગયા. શું માંગ છે સરકાર પાસે? આ ભર્યા થાય ભાઈ અમારું નુકસાન થયું એટલું.